સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો। સમગ્ર જિલ્લામાં ધીમી ધારે વરસાદનું આગમન થયું। ઉમરપાડામાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ। આગામી 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની ધોધમાર બેટિંગ જોવા મળી। દક્ષિણ ગુજરાત માટે આગામી 2 દિવસ ભારે છે। વરસાદી માહોલ સુરત જિલ્લાની અંદર જામ્યો છે। સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરત જિલ્લામાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે। ઉમરપાડામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। સમગ્ર જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। સુરત શહેરમાં વરસાદનું આગમન વિરામ બાદ ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગાહીના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે। શાળા કોલેજમાં આજે રજા જાહેર કરી દેવામાં આવી। ત્યારે ન માત્ર સુરતના ગ્રામ્ય વિસ્તારો પરંતુ સુરત શહેરમાં પણ વરસાદનું આગમન થયું। શાળા કોલેજોમાં આજે રજા જાહેર કરવામાં આવી છે। સુરત શહેરમાં વરસાદી વાતાવરણ છવાયું। સુરતમાં આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદની આગાહી। જિલ્લા કલેક્ટર વહેલી સવારથી જ ફિલ્ડ પર છે। વહીવટી તંત્રના તમામ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે। તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી। કલેક્ટર તેજસ પરમાર નજર રાખી રહ્યા છે। કલેક્ટર દ્વારા અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી। દક્ષિણ ગુજરાતમાં આજે અતિથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરતનું તંત્ર પણ ખડે પગે જોવા મળી રહ્યું છે। તમામ જે લોકો છે તેને ગઈકાલથી જ એલર્ટ કરવામાં આવ્યા છે। સુરત કલેક્ટર શ્રી છે તે પણ અત્યારે સતત છે તે નજર રાખી રહ્યા છે। આપણી સાથે કલેક્ટર સાહેબ છે, પરમાર સાહેબ, તેમની સાથે વાત કરીશું। સાહેબ, શું કહેશો, કઈ રીતના અત્યારે દક્ષિણ ગુજરાત પર છેલ્લા 2 દિવસ એકદમ ભારી છે વરસાદને લઈને? આપણે જાણીએ છીએ તેમ જે બંગાળની ખાડીમાં જે ડીપ ડિપ્રેશન ક્રિએટ થયું હતું તે ગુજરાતની નજીક આવી રહ્યું છે અને તેની અસર પણ આપણને સવારથી જોવા મળી રહી છે। સુરત શહેર અને જિલ્લામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે અને આગામી 24 થી 48 કલાકમાં તેની તીવ્રતા વધીને ભારેથી અત્યંત ભારે વરસાદ પણ સતત વરસવાની પૂરેપૂરી શક્યતાઓ છે। આ માટે આપણે ગઈકાલથી જ તમામ ટીમોને એલર્ટ કરી દેવામાં આવી હતી। ગ્રામ્ય વિસ્તારના તમામ તાલુકા વિકાસ અધિકારી શ્રી, મામલતદાર શ્રી, પ્રાંત અધિકારી શ્રી તમામને સચેત કરી દેવામાં આવ્યા હતા અને ગઈકાલથી જ આપણે આ બાબતની જે છે તે કાળજી રાખવામાં આવી રહી છે। આજે સવારથી જ આ તમામ અધિકારીઓને ફરીથી સચેત કરીને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાંથી જ્યાં પાણી ભરાવાની શક્યતા છે ત્યાંથી લોકો સેફ સ્થળે સ્થળાંતર કરે તે માટે પણ કાર્ય કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને અત્યારે પણ હાલ જે ટીમ છે એ માટેને કાર્ય કરી રહી છે। વિશેષ તકેદારીના ભાગરૂપે આપણી પાસે જે અવેલેબલ છે તેમાંથી એક NDRFની ટીમ અને 2 SDRFની ટીમ સુરત સિટીમાં ઓલરેડી ડિપ્લોય કરેલી છે અને તેમને પણ એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા છે। સાથે સાથે એક SDRFની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પણ આપણે ડિપ્લોય કરવામાં આવેલી છે। એટલે તમામ જે તંત્ર છે તે આના માટે સજ્જ છે। મારી નાગરિકોને ખાસ વિનંતી છે કે નીચાણવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાવાની શક્યતા રહેતી હોય છે ત્યાંથી તેઓ સેફ સ્થળે સ્થળાંતર કરે। આપણે પણ આપણા જે આશ્રય સ્થાનો છે તે રાખેલા છે અને તે આશ્રય સ્થાનમાં પણ આપણે પૂરેપૂરી વ્યવસ્થા તેના માટે કરવામાં આવનાર છે। સાહેબ, લોકોને થોડી અસમંજસ થાય કે ગયા વખતે ખાડીપુર આવ્યું હતું, આ વખતે કઈ રીતનું જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય એની સંભાવના છે? કારણ કે સતત તાપી નદીમાંથી પણ પાણી આવે છે સુરત શહેરમાં અને ખાડીપુર પણ આવે છે। તો લોકો જાણવા માંગે છે કે કઈ રીતના આ વખતે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાશે તો ભરાશે? હાલ તાપી નદીમાં તો અત્યારે જે કહેવાય કે ઉકાઈનું જે લેવલ છે 313 ફૂટ ઉપર છે, એટલે એમાં તો અત્યારે હાલ ઇનફ્લો એટલો નથી, પરંતુ વરસાદના કારણે જ્યાં જ્યાં દર વખતે પાણી ભરાતા હોય છે ત્યાં ફરીથી પાણી ભરાવાની પૂરેપૂરી શક્યતા છે। એટલે જે પણ નદી વિસ્તાર છે અને કોઈ પણ જ્યાંથી પાણીનું વહેણ નીકળે છે, મોટા પાણીનું વહેણ, તેની આસપાસના વિસ્તારો કે જ્યાં પાણીનું લેવલ વધવાની શક્યતાઓ છે વધારે વરસાદના કારણે અથવા ઉપરવાસના વરસાદના કારણે, તો તેવા તમામ વિસ્તારમાં જ્યાં નીચાણવાળા વિસ્તાર છે કે જ્યાં પાણી ભરાય છે ત્યાંથી સ્થળાંતર કરવાની
ખૂબ જ આવશ્યકતા છે. સર, ખાસ કરીને વાત કરીએ તો ખારીપુર આવ્યું હતું, 2 વાર આવ્યું હતું સુરત શહેરમાં. અત્યારે ખારીપુરની સ્થિતિ કેવી છે? ઉપરવાસમાં કેવો વરસાદ છે? લોકોએ શું સાવચેત રહેવું જોઈએ? મેં કીધું એમ અત્યારે હાલ વરસાદ જે છે તે શરૂ થયો છે એટલે આપણે સતત તમામ પેરામીટર્સ ઉપર નજર રાખી રહ્યા છીએ. મારી તમામને વિનંતી છે કે કોઈ પણ પાણીના મોટા વહેણ કે અને નદી કે જેના કિનારે મતલબ વરસાદ ઉપરવાસમાં પણ આવી શકે છે અને ત્યાં એ એરિયામાં પણ આવી શકે છે. તેથી તમામે આખા જિલ્લામાં તમામ લોકોએ સાવચેત રહેવાની ખાસ જરૂર છે. સાહેબ, કઈ તારીખથી કઈ તારીખ સુધી સુરતમાં તે અતિ ભારે છે? આજની તારીખ અને આવતીકાલની તારીખ એ 2 તારીખ તો રેડ એલર્ટ છે જ અને જેમ જેમ આમાં આપનો જે ફોરકાસ્ટ છે જેમ જેમ આપતું જશે તેમ આપણે તમામને સચેત કરતા રહીશું. એટલે દક્ષિણ ગુજરાતમાં ફરીથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને તારીખ 31/7 અને તારીખ 1 સુધી જે કહેવાય કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના લીધે તંત્ર છે તે અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે અને તમામ જે નીચાણવાળા જે લોકો વસતા હોય છે તેને સાવચેત રહેવા અને જે કહેવાય કે સલામત સ્તરે ખસી જવા માટેની અપીલ છે તે કરવામાં આવી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.